વીર, ખબર છે આજે મંત્રીજી ફુરસતગંજના નવા પાવર પ્લાન્ટનું ઇનોગ્રેશન કરવા આવવાના છે. આ તો બહુ સારી વાત છે ઇમલી. હવે ફુરસતગંજમાં પાવરની કમી નહીં રહે. ચાલો બાળકો, મેં પેસ્ટ્રી બનાવી છે, કોણ ખાશે? ઓ દાદાજી, ખાવા પીવાનું જ્યાં જ્યાં, જીંટુભાઈ ત્યાં ત્યાં. દાદાજી દાદાજી દાદાજી, હું ફક્ત તમારા પર ભરોસો કરી શકું છું, એટલે આ તમે ચિઠ્ઠી ધ્યાનથી વાંચો અને કંઈક કરો પ્લીઝ. એમને મારા પર શક છે એટલે મને શોધી રહ્યા છે. હું જાઉં છું. ચાલો બાળકો, પેસ્ટ્રીઝ ખાઈ લો. વીર, કોઈ માણસ આ લેટર આપી ગયો. સાંભળ શું લખ્યું છે. હું નાનપણથી ફુરસતગંજમાં રહ્યો છું, એટલે ફુરસતગંજની ભલાઈ ઈચ્છું છું. હું જે માણસ માટે કામ કરું છું એ આજે પાવર પ્લાન્ટમાં સવારે 11 વાગે જેવા મંત્રીજી રિબિન કાપશે, બોમ્બ બ્લાસ્ટ કરી દેશે અને પ્લાન્ટને ઉડાવી દેશે. પ્લીઝ પાવર પ્લાન્ટને બચાવી લો. આ એન્વલપમાં જે ચિપ છે એમાં એ માણસના ફોટા અને બધી જ માહિતી છે જે બ્લાસ્ટ કરવાનો છે. કોઈની પર ભરોસો નહીં કરતા. દાદાજી, એ ચિપ ક્યાં છે? નીચે જુઓ, કદાચ એન્વલપ ખોલતી વખતે પડી ગઈ હોય. 11 વાગ્યામાં ફક્ત અડધો કલાક છે. હું પાવર પ્લાન્ટ જાઉં છું, તમે ચિપને શોધો. ચિપ શોધવાની શું જરૂર છે દાદાજી? ચિંટુ દ્વારા બોમ્બ અહીંયા મંગાવી લઈએ. નહીં એમલી, બોમ્બ ઘણા પ્રકારના હોય છે. શક્ય છે કે એ બોમ્બ હાલતા જ બ્લાસ્ટ થઈ જાય, એટલે એ માણસને શોધવો જરૂરી છે. ચાલ એમલી, તું મારી સાથે ચાલ. ચિંટુ, અમે એક માઇક્રોચિપ શોધીએ છીએ. આ સામાનની વચ્ચે જ પડી હશે ક્યાં કે. જાદુથી એને શોધો જલ્દી. અરે શું કરે છે વીર? બચાવ! ચિંટુ, જાદુ. વીર, જો મારું એરોપ્લેન. અને આ જો મારું એરોપ્લેન. તમે લોકો આ એરોપ્લેન કેમ બનાવી લાવ્યા છો? આજે સ્કૂલ તરફથી એરોનોટિક્સ કોમ્પિટિશન છે, અમે એમાં ભાગ લઈ રહ્યા છીએ. આ એરોનોટિક્સ કોમ્પિટિશન શું હોય છે? આમાં બધા નાના નાના એરોપ્લેન્સ બનાવીને ઉડાવે છે. જેનું પ્લેન સૌથી સારું હોય છે અને વધુ ઉડે છે એ ફર્સ્ટ આવે છે. ચાલ વીર, આજે થઈ જાય મુકાબલો. જોઈએ કોનું પ્લેન જીતે છે. હા હા, ચાલ. વેરી મેડ. સમજાતું નથી. મારું સપનું ક્યારે પૂરું થશે? બોસ, તમારું સપનું પૂરું થશે. આજે જ થશે. આજે ફુરસતગંજમાં એક એરોનોટિક્સ કોમ્પિટિશન છે. હું એક ચાલાક પાયલટને લાવ્યો છું. એ વીરને પકડશે. મને ચાલાક પાયલોટ નથી જોઈતો. મને પ્રેમ સહાયનો રોબોટ જોઈએ છે.
Mad Max is glad. Very, very glad. મારી પાસે એક આઈડિયા છે. સાંભળ પાયલટ, તું તારા પ્લેનથી ડોક્ટર પ્રેમ સહાયના રોબોટને પકડીને લઈ આવજે. You're genius. Super duper genius, boss. Meow. She is right, boss. She is right. ખબર નહીં આવા આઈડિયાઝ મને Timbuktu, are you ready? યસ બોસ. લે, આ ગ્લવ્સ ને પહેરી લે. બોસ મારું શરીર તો મેટલનું થઈ ગયું. આ મેટલ શીટ તને વીજના ઇલેક્ટ્રિક અને મેટાલિક રેસથી બચાવશે. તારો અસલી પાવર એક ગ્લવ્સમાં છે. કેવી પાવર બોસ? ટિમ્બક્ટુ, તારા હાથના મેટલ ગ્લવ્સથી તું કોઈ માણસને અડીશ તો એને જોરદાર કરંટ લાગશે, અને મશીનને અડીશ તો મશીનનો બધો પાવર ખેંચાઈને તારી અંદર આવી જશે. એ પાવર ભલે કોઈ બેટરીનો હોય કે ઇલેક્ટ્રિકનો. Meow. Boss, you're genius. You're super duper genius. Meow. She is right, boss. She is right. જા અને પ્રેમ સહાયના રોબોટ વીર સાથે હેન્ડ કર. આનો બધો પાવર તારામાં આવી જશે અને તું એને ઉપાડીને અહીંયા લઈ આવ. હવે જા. ઓકે બોસ. વિશ મી લક બોસ. ઓલ ધ બેસ્ટ. આ તો ટિમ્બક્ટુ છે. વીરને પકડવા કોઈ પાવર્સ લઈને આવ્યો છે. વીરને જણાવવું પડશે. હું ખૂબ શક્તિશાળી છું. હું બળવાન છું. ઇમલી, આને અહીંયાથી દૂર લઈ જવો પડશે. હું બધાની સામે મારા પાવરનો ઉપયોગ નહીં કરી શકું. વીર જિંતુને બોલા. 7 દિવસ થઈ ગયા એના ઘરે ગયો છે, ફોન પણ નથી કર્યો એને. હા વીર, એના વગર ગમી નથી રહ્યું. હું હમણાં બોલાવું છું એને. એ તો આપણને ભૂલી જ ગયો. એ મારી ચપટીનો અવાજ સાંભળીને આવી નથી રહ્યો. 1 મિનિટ, હું હમણાં આવ્યો. જીન્ટુ, જીન્ટુ તું ક્યાં છે? જીન્ટુ તું સાંભળી રહ્યો છે? જીન્ટુ! વીર, હું ઘણા દિવસ પછી ઘરે આવ્યો છું. આ લોકો અવાજ નથી દેતા. હું હમણાં આવું છું. થોડી વાર થોભ. જલ્દી આવ જીન્ટુ, અમે તારા વગર બોર થઈ રહ્યા છીએ. હું હમણાં આવ્યો. જલ્દી આવજે, અમે બધા તારી રાહ જોઈ રહ્યા છીએ. ચાલ, હું પણ થોડા દિવસ વીરની સાથે રહી લઉં, પણ માલિક વગર લેમ્પમાંથી બહાર ના આવી શકું ને. ચિંટુનો સહારો લેવો પડશે. હાય ચિંટુ, કેમ છે?
પિન્ટુ આ શું કરે છે? આવું નહીં કર પિન્ટુ. તે ઘણી મજા કરી લીધી. હવે મારો વારો છે. વીર આજથી મારો માલિક છે અને તું હવે આજ બોટલમાં રહેશે. ચિંટુ જલ્દી જ આવશે. હું હમણાં એની સાથે વાત કરીને આવ્યો છું. ત્યાં જુઓ ચિંટુ આવી ગયો. હાય ચિંટુ, તું તો પોતાના ઘરે જઈને અમને બધાને ભૂલી ગયો. આ ઇમલી હશે અને પેલો ચુલબુલ, જેમના વિશે ચિંટુ ઘણી વાર બોલતો હોય છે. હાય એમલી, સોરી આવવામાં મોડું થઈ ગયું. પૂછતે હું અહીંયા કેવી રીતે આવ્યો છું? કોઈ મને આવવા જ નહોતું દેતું. વીર, એરોપ્લેનનું ખાવાનું ખૂબ સરસ હોય છે. અમે સિમલાથી જ્યારે પ્લેનમાં આવી રહ્યા હતા ને તો ખૂબ ટેસ્ટી ખાવાનું મળ્યું હતું. ટેસ્ટી ખાવાનું. ચાલો બધા મળીને ખાઈએ, તાલી વગાડીને.